ઝાલોદ સોમનાથ મંદિર ખાતે થયેલ ચોરીમાં પોલીસે ડ્રોન સર્વેલન્સથી 2 આરોપીને ઝડપી પડ્યા। આજે તારીખ 16/9/2024 સોમવારના રોજ સાંજે 6 કલાકે મળતી માહિતી મુજબ આજરોજ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઝાલોદ પોલીસની કામગીરીની પ્રશંસા કરાઈ। બનાવની વાત કરીએ તો ઝાલોદ શહેરના લોહારવાડા વિસ્તારમાં સોમનાથ મંદિર મહાદેવ આવેલું છે। તેમાં ગત 14/9/2024ના રોજ મધરાત્રિએ 1:30 વાગ્યાથી 2 વાગ્યાના આસપાસમાં મંદિરમાં કંઈક વજુગજુ થતું હોય તેવું આસપાસના લોકોમાં સામે આવ્યું હતું। ત્યારે મંદિરની સામે રહેતા નીરુબેન પોતાના દીકરાની રાહ જોઈ રહ્યા હતા। નીરુબેનનો દીકરો જે અંબાજી પગપાળા સંઘથી પરત ઝાલોદ આવી રહ્યો હતો તે દરમિયાન નીરુબેનને મંદિરના તાળા તૂટવાનો અવાજ આવતા તાત્કાલિક મંદિરના પૂજારીની પત્ની ભાવનાબેનનો સંપર્ક કરી અને ચોરીની માહિતી આપી હતી। ત્યારબાદ પૂજારીના પત્ની દ્વારા પૂજારી ફરજ જોશીને જાણ કરતાં તાત્કાલિક તેઓ પણ આસપાસના લોકો સાથે ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા। તેમજ તે દરમિયાન જાગૃત નાગરિક દિનેશ પંચાલ દ્વારા પીએસઆઈ MM માળીને પણ જાણ કરવામાં આવી હતી। પીએસઆઈ સહિત 5 પોલીસ કર્મચારીઓ જેઓ કે ઘટનાસ્થળ પર પહોંચવા રવાના થયા હતા। પીએસઆઈ સ્થળ પર પહોંચે તે પહેલાં આરોપીઓએ સ્થાનિક પર પથ્થરમારો કરી અને મંદિરના પાછળના ભાગે જંગલ વિસ્તારમાં ભાગી ગયેલા હતા। ત્યારે પીએસઆઈ માળી દ્વારા તાત્કાલિક ઘટનાનો તાગ મેળવી અને સાહસ કરી 5 કર્મચારીઓ સાથે 6 ફૂટ ઊંચા ઘાસના જંગલોમાં ઘૂંટણસમા પાણીમાં પીએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓએ તપાસ હાથ ધરતા એક આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો। તેમજ અન્ય જે આરોપી છે તે ગાઢ જંગલ વિસ્તારમાં અંદર જતા રહેતા તાત્કાલિક પીઆઈ SC રાઠવા તેમજ ડીવાયએસપી DR પટેલને જાણ કરતાં તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી આવ્યા હતા। ત્યારબાદ DR પટેલ ડીવાયએસપી દ્વારા SP રાજદીપસિંહ ઝાલાને હકીકત જાણ કરી અને SP દ્વારા તાત્કાલિક દાહોદ મુકામેથી નાઇટ વિઝન ડ્રોન મોકલવામાં આવ્યો હતો અને ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી હતી। ઝાલોદ પોલીસે નાઇટ વિઝન ડ્રોન કેમેરાની મદદથી ચોરોને પકડવા માટે સર્વેલન્સ હાથ ધરાયું હતું, જેમાં ઝાલોદ પોલીસને જંગલ વિસ્તારમાં એક શંકાસ્પદ વ્યક્તિને જણાઈ આવતા તેની ઉપર ધ્યાન રાખવામાં આવ્યું હતું અને પોલીસે તે ચોર હોવાનું જણાતા તેને તાત્કાલિક ડ્રોન કેમેરાને નજર સામે દબોચી લેવામાં આવ્યો હતો। પોલીસે ચોરને ઝડપી પાડી અને વધુ તપાસ હાથ ધરી હતી। બંને પકડાયેલ ચોર મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુક્ષી ગામના શંભુસિંહ તેમજ ફૂલસિંહ જે બંને ચોરને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં હતો। આરોપી ફૂલસિંહ જેઓ કે કર્ણાટકના 70 જેટલા ઘરફોડ ચોરીમાં અગાઉ સામેલ છે અને કર્ણાટક ખાતે પકડાઈ 8 વર્ષની જેલ ભોગવી ચૂકેલ છે। પોલીસે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરાતા 23/9/2024 સુધીની કોર્ટે રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે। તેમજ અન્ય 2 ફરાર આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ઝાલોદ પોલીસની કામગીરીને જોઈ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટર કરી દાહોદ SP રાજદીપસિંહ ઝાલા અને ઝાલોદ પોલીસને અભિનંદન પાઠવી સરાહનીય કામગીરીની પ્રશંસા કરી હતી।